સુરતના હજીરા રોરો ફેરી વિસ્તાર અને તેની આસપાસના દરિયાકાંઠાના ગામોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વ્યાપક કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા ઇન્ટેન્સ કોસ્ટલ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સરહદો પર કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાને રોકવાનો છે. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા અને ડીઆરજીપી શ્રી એમ મુનિયાના માર્ગદર્શન હેઠળ આ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર શ્રી એસ.જે. પરમારે સંભાળ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એમ ચાંબુકિયા, પીએસઆઈ બી.આર. તડવી, પીએસઆઈ એસ.બી. પટેલ અને મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડોએ અલગ અલગ ટીમો બનાવીને સંપૂર્ણ વિસ્તારનું સઘન પેટ્રોલિંગ કર્યું. કમાન્ડોની ટીમોએ દરિયાકાંઠાના શંકાસ્પદ ઇસમો, બોટો અને અવાવરૂ જગ્યાઓ, ઝાડી ઝાખરાનું બારીકાઈથી ચેકિંગ હાથ ધર્યું અને સાથે સાથે ઘણા શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી. આ અભિયાનની સૌથી ખાસ વાત એ રહી કે તમામ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓએ પોતે ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી. અધિકારીનું પગપાળા પેટ્રોલિંગે વિસ્તારમાં સુરક્ષાનો સંદેશ આપ્યો હતો.